ભાઈ સિંહ જોવા મળી ગયો છે. તો કેમ છો મિત્રો, જય માતાજી મહાદેવ. સ્વાગત છે તમારું મસ્ત મજાના નવા વ્લોગમાં. હવે સવારના વાગ્યા છે 6:07 જેવું થયું છે. અને ભાઈ કાલ ગુરુ દત્તાત્રેય ચડીને આવ્યા હતા, તો પછી સૂઈ ગયા હતા અને આજ બીજો દી થઈ ગયો છે. તો જાય છે મઢડા તરફ. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ભાઈ, તમને દર્શન કરાવી. મળીએ આગળ, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાંથી ભાઈ સોમનાથ ને તુલસી સાહેબ જવાનો વિચાર છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો, મળીએ તમને આગળ ને. જય માતાજી. જો ભાઈ ધીમે ધીમે વરસાદ ચાલુ છે ભાઈ જુનાગઢમાં, ને 6:08 જેવું થયું છે. વાહ ભાઈ વાહ. જો ભાઈ ગાડીમાં બધું મેકી સામાન બમાન. મોર્નિંગમાં ભાઈ ઉઠવાની આળા થાય, પણ પછી રખડવાની મજા આવે. જો આપણા મિત્ર બધું ઠેલા બેલાની વ્યવસ્થા કરે છે. જો ભાઈ સવારનો નજારો જુનાગઢ. વરસાદ ચાલુ છે હજી. મસ્ત મજાનો ભાઈ વરસાદ ચાલુ હોય અને મઢડા જવા નીકળી ગયા છે. અમારા કલેજા ચા પાણી પીવા ઉભા રહ્યા. જો પાણી જાય છે, ગરમા ગરમ ચા બને છે. ચા પીવી એમ ને, ગરમા ગરમ. ચા બને છે ભાઈ. એકવાર ભાઈ ચા ને સાઈડમાં રાખો ને પૌવા બટેકાનું આયોજન થઈ ગયું છે. સવારનો નાસ્તો ચા હજી બને છે, એટલે ભાઈ પૌવા બટેકા આવી ગયા. બરોબર, નાસ્તો વાસ્તો કરી લઈ. ફાઇનલી જો મઢડા પોગી ગયા છે. હા ભાઈ મંદિર મઢડાનું સોનલમાનું પોગી ગયા ને. જય હોનભાઈ, જય હોનભાઈ. હાથ ને 41 જેવું થયું છે. જો ભાઈ આ મંદિર છે હોનભાઈ માનું. હમણાં તમને દર્શન કરાવી અંદર જાય એટલે. જો ભાઈ હોનભાઈ માના દર્શન કરી લ્યો. ભાઈ સોનલમાના દર્શન કરી લીધા છે. જો આ મંદિર છે. અને ભાઈ હમણાં તમને એમ બતાવ્યા ઓલા બતક. અહીંયા પણ એક મંદિર છે, તમને દર્શન કરાવી. દર્શન કરી લ્યો ભાઈ. જો ભાઈ હવે નીકળી છે ને ભાઈ મઢડામાં ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે કેલકોટ જવાનું છે ગઢવી સાહેબ? પાણીદ્રા મોગલધામ, અને અહીંયાથી સોમનાથ જવાનું છે ભાઈ. ગાડી આવી ગઈ છે. હાલો હવે નીકળી. બરોબર, હાલો ભાઈ. જય હોનભાઈ માં. મારી માતાના ગીતો કામદારી ખોળલે મોગલના ગીતો ઓનલ ટોગલ જોગલ મોગલના ગીતો કામુને આવને જોગલના ગીતો વિષ્ણુને સાથેથી ચિત્રિતો બીતોને ગીતો બાકી એનો છે હાથ ને દુખના દરિયાને પાડી. જો ભાઈ
મોગલમાના મંદિરે જઈને ભાઈ સીએનજી ભરાવા ઉપર રહ્યા છે ભાઈ. વાતાવરણ ફૂલ વરસાદ આવે એવું થઈ ગયું છે ને ભાઈ. ઝાડવા જોવો અહીંયા, વૃક્ષો એકદમ લીલાછમ છે. જો ભાઈ પાણીધરા મોગલધામ ઉગી ગયા છે. દર્શન કરાવી ભાઈ અંદર જઈ. તો ભાઈ આ મંદિર છે. ભાગો જાને ભાઈ. જો ભાઈ ખાલી વ્યૂ જોવો તમે. એને બધું બા ખેડૂત પુત્ર હો ભાઈ. ભાઈ દર્શન કરી લીધા ભાઈ. હવે નીકળી. હવે ક્યાં જવાનું? હવે સોમનાથ. ડાયરેક્ટ સોમનાથ દાદાના દર્શન કરવા જાવ. ત્રિલોકના નાથના એમ ને? હાલી ગયું હો પણ તારું. હાલી ગયું ને. અરે હલેવારી મોગલ ભાઈ ભાઈ. જો ભાઈ ફાઇનલી સોમનાથ ઓગી ગયા. સોમનાથ મહાદેવ. સોમનાથ મહાદેવ ભોગી ગયા અને બહારથી દર્શન કરાવી ભાઈ. મોબાઈલ અંદર અલાઉ નથી. હવે ક્યાં જઈશું ગઢવી સાહેબ? દાદાના દર્શન કરી આવી પેલા. આ સોમનાથ પછી ક્યાં જઈશું? પછી જવું કનકાય ગીર. કંકાઈ ગીર. તમને ગીરનો નજારો બતાવી બરોબર. તો ફિલહાલ સોમનાથ થઈ. પબ્લિક છે ભાઈ પણ એટલું બધું નથી. મારા હિલભાઈ વાંહે આવે છે. હા ભાઈ ભાલોડિયા. ઓ ભાઈ ભાલોડિયા. હા ભાઈ. જોયું એના નખરા જોયું તમે? ભાઈ મહાદેવના મસ્તીના દર્શન થઈ ગયા છે અને જાય ભાઈ સમુદ્ર દર્શન પથ કોર. લાડ લે. આ ભાઈ ને બહુ છોકરી જેમ શરમ આવે. તમે જુઓ આ ભાઈ છોકરી જેવા શરમાય. જુઓ તમે. સામે મહાદેવ નું મંદિર. હા ભાઈ છોકરી જેમ શરમાય. જો સોમનાથ ના દર્શન કરી લીધા એને ભાઈ. તમે જોવો ખાલી સાયકલ કાઢી છે ભાઈ પાર્કિંગ માંથી. હવે જો હાલી ભાઈ ભાલોડિયા સાયકલ વાલા. જાય હાલો. ઓ ભાઈ ભૂલ મો જો સોમનાથ. હા પતુભા સાયકલ લવર હો ભાઈ. સોમનાથ માં આવી સાયકલ લગાવી હો ભાઈ. હા નિખિલભાઈ જો ભાઈ જેના આટું જો દર્શન કરવા જતા હતા ભાઈ એ બધું બંધ. આમ જો વ્યૂ અહીંયા એક નંબર આવે. ભાઈ ભાઈ આગળ તો બંધ છે. વાહ ભાઈ ભાલોડિયા વાહ. સાયકલ રાઇડિંગ ચાલુ લાગે. આમ તમે નજારો જોવો ખાલી દરિયાનો. વિડીયો નો બને એવો વ્લોગ બને. હારા બાકી પથુભા લાગે હો લુગી બુગી નાખીને. જો ભાઈ દરિયામાં મોજા એવા આવે. હકાવતા હકાવતા સાયકલ અહીંયા આવી ગયા. જો
હવા તમે જુઓ ભાઈ કેવી આવે. મજા આવે હે ને પતુબા? હા એમ. આમ જો બધાની લેમ્બોર્ગિની અહીંયા પડી છે. અને આ ભાઈ તો સાયકલ પાસેથી ઉતરતો નથી. અને સાયકલનું વ્યૂ બતાવું તમને. જો ટાયર પાયર બધા નવા છે. આવે ભાઈ. જો ભાઈ દરિયા કિનારાનો નજારો. બપોરનું જમણવાર ભાઈ. મીઠું મરચું. મીઠું હાલશે કે મરચું? મીઠું મરચું. મીઠું હાલશે કે મરચું? મરચું. મરચાના શોખીન ભાઈ 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 જમવાનું આવી ગયું છે. જમી લે બરોબર. ભાઈ જામવાળા ટપી ગયા ને ભાઈ. ગીરનું જંગલ આવી ગયું છે. જંગલની ઝલક જુઓ તમે ખાલી. ઘટાદાર જંગલ છે ભાઈ. વરસાદ થોડી થોડી વાર રહીને આવે છે. ભાઈ લાયન નો એરિયો. મોટું નથી ભાંગતું ભલે જાવ. ઓલું આપણે ખોટી જગ્યાએથી લેવાઈ ગયું એવું છે. જો જંગલ વચ્ચે થઈને જાય કનકાઈ માતાજી એ. પાણી વહી રહ્યા ભાઈ. ઓફ રોડિંગ ચાલુ છે થોડું ઘણું. આગળ ભાઈ બે ગાડી જાય છે ભાઈ. જંગલ જુઓ તમે. સિંહ જોવા મળી ગયો છે. અહીંયા બેઠો છે. બહુ ઝૂમ થતું નથી. ચેકડેમ ઉપર બેઠો છે ભાઈ. જો નાનકડું બચ્ચું છે. જો રખડતા રખડતા સિંહ જોવા મળી ગયો ભાઈ. જંગલમાં કયું ના વાત કરતા હતા કાંઈક મળે પણ ફાઇનલી સિંહ જોવા મળી ગયો. એ પણ એની મોજમાં. જો ભાઈ જંગલ ભાઈ એક નંબર. હા અમારો વિડીયો ઉતરતો લાગે. લાવ કાંઈક એક્ટિંગ કરવી. ખાવા માંગ્યું જો. આવું હે મોરબી ની રજામાં
ધીંગી ધરતીમાં તમને ટાઇલ્સના કારખાનામાં કામે રાખીશ. કનકાઈ 12 કિલોમીટર જેવું રહ્યું હોય ને અહીંયા ચેકપોસ્ટ આવી છે. જો ભાઈ જંગલ બાકી એક નંબર દેખાય. સિંહ તો તમે આગળ જોયો ને ભાઈ, દેખાઈ ગયો. ભાઈ બચ્ચું રાખો સિંહ રાખો, સિંહ સિંહ જ કહેવાય. નચો આમ નદીનો અડીને કાંઠામાં ને ત્યાં પાણી જતું હોય ને નદીમાં તો તમે ગાંડા બની જાઓ. ચોમાસાનું પાણી જતું હોય તો મારે કિસ્મત કહેવાય કે મને હાલતા ચાલતા મળી ગયું. જામવા નથી આવ્યો, અહીંયા નાખા હતું નાખેથી અહીંયા આવ્યો. ફાઇનલી કનકાઈમાં અહીંયા પોગી ગયા છે. પ્રોપર જંગલમાં મંદિર છે ભાઈ. તમને કરાવી અંદર જઈને દર્શન. જો ભાઈ આ ગેટ છે શ્રી કનકેશ્વરી ધામ. પ્રોપર ભાઈ જંગલ વચ્ચે છે. જો ભાઈ વરસાદ ચાલુ છે ધીમી ધારે. જો ભાઈ ઘોર જંગલ વચ્ચે મંદિર છે. વરસાદે ધીમી ધારે ચાલુ છે. ભાઈ પ્રોપર જંગલની વચ્ચે મંદિર છે. જો અહીંયા એક ગીગી આવ્યા હાથું આપણે જો ભાઈ કનકેશ્વરી માતાજીનું મંદિર એ કરી લ્યો દર્શન. જંગલમાં ભાઈ ફરીને આવ્યા પણ દર્શન કર્યા. જો ભાઈ વાહે નદી જતી હોય એવું લાગે. નજારો જોવો તમે ખાલી. વૃક્ષો જોવો મિત્રો ખાલી ગીરો. ગાંડી ગીર ભાઈ. પ્રોપર બધું જંગલ. ઓ ભાઈ અહીંયા ગૌશાળા પણ છે. ગાયો બધી. વરસાદ ભાઈ હરવી હરવી ચાલુ જ છે.